નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી 365 દિવસની સિરીઝમાં ચોથા દિવસે. આજે કંઈક અલગ કરવું છે. આજે એક સવાલ હું તમને પૂછું છું, એનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને આપવાનો છે. એક દુકાનદાર છે જેનો નિયમ હોય છે, એક બોણીના સમય એટલે સવારના પહેલો જે ગ્રાહક આવે એને વસ્તુ જે છે એને જેટલા રૂપિયામાં પડી છે એટલા રૂપિયામાં આપી દેવાની, કોઈ નફો નહીં કમાવાનો, બરાબર છે. હવે એ દુકાનદારના ત્યાં એક ગ્રાહક આવે છે અને 20 રૂપિયાની પાણીની એક બોટલ માંગે છે. દુકાનદાર એને 20 રૂપિયાની પાણીની બોટલ આપે છે, એટલે ગ્રાહક એને શું કરે છે, 100 રૂપિયાની નોટ આપે છે. પરંતુ દુકાનદાર પાસે છૂટા હોતા નથી, એટલે બાજુની દુકાને જાય છે, એ 100 રૂપિયાની નોટ આપી અને છૂટા લઈને આવે છે. એમાંથી 80 રૂપિયા પેલા પાછા આપે છે. 20 રૂપિયાની બોટલ આપી એટલે 80 પાછા આપવા જોઈએ. થોડી વાર પછી ગ્રાહક જતો રહે છે અને બાજુની દુકાનવાળો માણસ પાછો આવે છે કે આ 100 રૂપિયાની નોટ તમે મને જે આપી એ ખોટી છે. ખરેખર નોટ ખોટી હોય છે. એ દુકાનદાર બીજા 100 રૂપિયા એને પાછા આપે છે. 100 રૂપિયાની બીજી એક નોટ પાછી આપે છે અને પેલી જૂની નોટ ફાડી નાખે છે. તો સવાલ મારો એ છે કે આ જે દુકાનદાર હતો કે જેને 20 રૂપિયાની પાણીની બોટલ પેલા ગ્રાહકને આપી, 80 રૂપિયા પાછા આપ્યા અને 100 રૂપિયાની નોટ ખોટી હતી એટલે 100 રૂપિયાનું ઓલાને પાછા આપ્યા, તો એને કુલ નુકસાન કેટલું થયું? આ મારો સવાલ છે. એકવાર પરથી તમને લખીને સમજાવું કે ભાઈ એ દુકાનદાર છે, એની પાસે ગ્રાહક આવે છે, 20 રૂપિયાની પાણીની બોટલ માંગે છે, એટલે 20 રૂપિયાની પાણીની બોટલ આ ભાઈ જે છે આને આપે છે, બરાબર. આ જે 100 રૂપિયાની નોટ આપે છે પણ છૂટા નતા, એટલે આ ભાઈ આ બીજા દુકાનદાર પાસે જાય છે, આને 100 રૂપિયા નોટ આપે અને છૂટા લઈને આવે છે. એ છૂટામાંથી 80 રૂપિયા જે છે આને પાછા આપે છે, પરંતુ નોટ આ 100 રૂપિયા વાળી ખોટી હતી એટલે બીજા 100 રૂપિયાની નોટ આને આપે છે. તો આ ભાઈ જે છે એને કુલ નુકસાન જે છે એ કેટલા રૂપિયાનું જાય છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. જો તમને ના ફાવે તો એવા મિત્રોને કોઈને જાણતા હોય કે જેના દાખલો ફાવશે એવાને આ વિડીયો શેર કરો. આપણા આ વિડીયોની નીચે જ્યારે 50 કોમેન્ટ આવશે, ટોટલ 50 કમેન્ટ, ત્યારે હું આનો આન્સર તમને કહીશ અને એનું એક્સપ્લેનેશન કહીશ. બસ, તો આવા જ નવા ને નવા દાખલાઓ સમજવા, જાણવા અને મજા કરવા માટે ફોલો કરો મારી ચેનલને અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબમાં મારી ચેનલને. થેન્ક યુ સો મચ.